નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી 2024-25માં ધોરણ 1 થી 5માં જિલ્લા પસંદગી તારીખ જોઈએ તો કાલે એટલે કે 11 જાન્યુઆરી 2025ના રોજ કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ ભરવામાં આવી અને કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ હજુ બાકી છે તો તેના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જણાવવાની છે. અને બીજું કે આજે જે કાંઈ નવી અપડેટ હશે મિત્રો તો તેનો વિડીયો સાંજ સુધીમાં આપણે ચેનલમાં જોવા મળશે. મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ દેજો, જેથી કરીને જે કાંઈ ટેટ ટાટ ભરતીને લગતી તમામ નાની મોટી ડેલી અપડેટ જે કાંઈ મિત્રો હોય તો તમને આ ચેનલમાં મિત્રો મળી રહે. તો વાત કરીએ મિત્રો તો સૌપ્રથમ તો વિદ્યા સહાયક ભરતીમાં જોઈએ 1 થી 5માં તો જિલ્લા પસંદગી આપણે બધા જાણીએ છીએ કે પુનઃ જિલ્લા પસંદગી માટેનો કાર્યક્રમ કરેલો છે મિત્રો. તો સામાન્ય પ્રવાહની વાત કરીએ મિત્રો તો 10 તારીખથી સામાન્ય પ્રવાહનું રાઉન્ડ શરૂ થયા છે મિત્રો. તો કાલે 11 તારીખનું આપણે વાત કરીએ મિત્રો તો સવારે 9 વાગ્યાની વાત કરીએ મિત્રો તો 9 કલાકનો જોઈએ તો આપણે જોઈએ કે 201થી 300 સુધી એટલે કે 201થી લઈને 300 મેરિટ ક્રમાંક સુધીના જનરલ મેરિટ લિસ્ટમાં જે મિત્રોનું આવતું હોય તો તેમનો મિત્રો સમાવેશ થયેલો. તો કેટલા ઉમેદવારોને બોલાયા હતા તો પહેલાં રાઉન્ડની વાત કરીએ તો 100 ઉમેદવારોને બોલાયા હતા. એમાં જો વાત કરીએ મિત્રો તો કે હાજર કેટલા ઉમેદવારો હતા પહેલાં રાઉન્ડમાં 100માંથી તો કે 64 ઉમેદવારો હાજર હતા મિત્રો. અને બીજું કે ગેરહાજરની વાત કરીએ તો 36 જેટલા ગેરહાજર હતા મિત્રો. તો આ પુનઃ જિલ્લા પસંદગીમાં પણ જોઈએ તો ગેરહાજર ઉમેદવારોનું પ્રમાણ મિત્રો તેમના જોવા મળે છે મિત્રો, જેથી કરીને આપણે ટેટ 1માં જે મિત્રોનું મેરિટ ડાઉન છે તો એ મિત્રો માટે આ સારા ન્યૂઝ છે મિત્રો. તો જોઈએ આપણે કે કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારોએ પહેલા રાઉન્ડમાં 201થી 300 સુધીમાં ઉમેદવારોએ સિલેક્ટ કર્યું મિત્રો. તો ઓપનની વાત કરીએ મિત્રો તો ઓપનમાં 51 જગ્યા, એસસીબીસીમાં 7 જગ્યા, એસસીમાં 1 જગ્યા, એસટીમાં 0 જગ્યા, ઈડબ્લ્યુએસમાં તો કે 5 જગ્યા. આમ ટોટલ જોઈએ 201થી લઈને 300 સુધીમાં તો કે 64 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી મિત્રો અને 36 ઉમેદવારો ગેરહાજર હતા. તો હવે આપણે જોઈએ બીજા રાઉન્ડની વાત કરીએ કાલની આપણે 11/6/2025ની આપણે વાત કરીએ છીએ મિત્રો. તો કાલે જોઈએ તો બપોરે સેશન 1 કલાકનો જોઈએ તો મેરિટ ક્રમાંક મિત્રો 301થી 400 ક્રમાંક સુધી ઉમેદવારોને બોલાવેલા મિત્રો. તો એમાં જો ઉમેદવારો હાજરની વાત કરીએ તો કે 52 ઉમેદવારો હાજર હતા અને 48 ઉમેદવારો ગેરહાજર હતા. એટલે આમાં પણ જોઈએ તો 50% ઉમેદવારો ગેરહાજર રહેશે મિત્રો. હવે એ જોઈએ તો આપણે મોટાભાગે જોઈએ તો કે મોટી ભરતી હતી એટલે ઘણા બધા ચાલુ જોબવાળા ઉમેદવારોને એવું હોય કે આપણે જિલ્લા પસંદગી સારી મળશે એટલે આમાં ભાગ લીધો હોય મિત્રો, પરંતુ પાછળથી એમને જે કાંઈ સમજણ આવી હોય કે આપણે રિપીટ થવું નથી એના કારણે પણ ઉમેદવારો ગેરહાજર રહેશે મિત્રો. તો આ આપણા માટે એક સારી વાત છે મિત્રો. તો આ રીતે જોઈએ તો કાલે કુલ 200 ઉમેદવારોને મિત્રો બોલાવેલા. એમાં જો વાત કરીએ હાજરમાં તો કે 116 અથવા તો 118 ઉમેદવારો હાજર હતા મિત્રો. અને જો ગેરહાજરની વાત કરીએ 84 ઉમેદવારો ગેરહાજર હતા અથવા તો 82 ઉમેદવારો ગેરહાજર હતા મિત્રો. આ ચોક્કસ આંકડો આ રીતનો હતો મિત્રો. તો આમ જોઈએ તો ઉમેદવારો ગેરહાજર પણ મોટા પ્રમાણમાં રહેશે મિત્રો. તો હવે આપણે જોઈએ કે કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારો કાલે જગ્યા ભરાય. તો ઓપનની વાત કરીએ મિત્રો તો ઓપનમાં 33 ઉમેદવારો ઓપનમાં ગયા. એસસીબીસીમાં તો કે 109 ઉમેદવારો એટલે કે મિત્રો આ કેટેગરીના ઉમેદવારો આપણે ગણ્યા છે. હવે જનરલમાં જોઈએ તો આપણે 85 ઉમેદવારો જનરલમાં ગયેલા છે મિત્રો. આ તો આપણે કેટેગરીના ઉમેદવારો કેટલા ગયા છે તેનો આંકડો જોઈએ છીએ તો કે એસટીમાં 2 ઉમેદવારો, એસસીના 5 ઉમેદવારો, ઈડબ્લ્યુએસના 51 ઉમેદવારો. આમ ટોટલ જોઈએ તો 200 ઉમેદવારો આ પ્રમાણે કેટેગરી વાઇઝ જનરલમાં મિત્રો 85 ઉમેદવારો ગયેલા છે મિત્રો. તો આપણે જાણીએ છીએ કે અત્યારે શરૂઆતમાં 1 થી 5 દિવસમાં સામાન્ય પ્રવાહની વાત કરીએ મિત્રો તો ઉમેદવારો મોટા ભાગે જોઈએ તો જનરલ ક્રાઇટેરિયાને ફોલો કરતા હોય છે એટલા માટે તે જનરલમાં લે છે મિત્રો. પરંતુ જેમ જેમ દિવસો આગળ જતા જશે મિત્રો એમ ઉમેદવારોની 33+ એજ પણ લિમિટ થશે અને 90+ જે માર્ક છે મિત્રો એમનું પણ ઉમેદવારો એવા ઓછા થતા જશે. એટલે આમ જોઈએ તો જે રીતના અત્યારે જનરલમાં ઉમેદવારો જાય છે 50%, તો
આવનારા દિવસોમાં મિત્રો આ 50%નો આંકડો છે એ 70-80નો આંકડો પણ થઈ શકે મિત્રો, કારણ કે મોટાભાગના ઉમેદવારો મેરિટ ડાઉન હોય, બીજું કે ક્રાઇટેરિયા જનરલમાં તેમનો સમાવેશ ન થતો હોય, 33+ ઉંમર હોય, 90 માર્ક્સ અંદર ના થતા હોય, એટલે પોતપોતાની કેટેગરીમાં લે છે મિત્રો. પરંતુ હાલમાં જે રીતના ઉમેદવારો જનરલમાં જો મિત્રો તમારો સમાવેશ થતો હોય તો તમે જનરલમાં લેજો મિત્રો, જેથી કરીને આપણા ભાઈઓ બહેનો જે કેટેગરીમાં આવે તો એમને લાભ વધારે થાય મિત્રો. તો આ રીતનું કાલનું આખું આંકડા જોવા મળે છે. તો મિત્રો હવે આપણે એકંદરે જોઈએ કે 11/6/2025ના રોજ 1 થી 5માં કઈ કેટેગરીમાં કેટલી જગ્યા ભરાય અને કેટલી જગ્યા બાકી, તો તેના વિશે થોડીક માહિતી મેળવીએ. તો ઓપનમાં જોઈએ મિત્રો તો આપણે 2766 કુલ જગ્યા હતી, જેમાં ભરાય કેટલી મિત્રો તો કે 338 જગ્યા ભરાય અને બાકી કેટલી રહી તો કે 2428 જગ્યા બાકી રહી. એસસીની વાત કરીએ તો 285 કુલ જગ્યા હતી, એમાં 38 જગ્યા ભરાય છે મિત્રો. તો હવે બાકી કેટલી જગ્યા રહી તો કે 247 જગ્યા બાકી રહી મિત્રો. એસટીની વાત કરીએ તો 678 કુલ જગ્યા હતી, એમાં 48 જગ્યા ભરાણી, તો 630 જગ્યા બાકી રહી મિત્રો. હવે આપણે જો એસીબીસીની વાત કરીએ મિત્રો તો એસીબીસીમાં આમ જોઈએ તો 769 હતી મિત્રો. તો એ આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન પ્રવાહની જે કાંઈ જગ્યા હતી મિત્રો, તો સામાન્ય પ્રવાહમાં તે જગ્યા કન્વર્ટ થઈ છે, એટલે દરેક કેટેગરીમાં જગ્યામાં વધારો થયો છે મિત્રો. તો એસીબીસીમાં 769 જગ્યા હતી, તો કેટલી જગ્યા ભરાણી તો કે 109 જગ્યા ભરાણી. તો હવે કુલ બાકી કેટલી જગ્યા છે તો કે 660 જગ્યા બાકી છે મિત્રો. એડબ્લ્યુએસની વાત કરીએ તો કે 502 જગ્યા હતી, જેમાં જગ્યા કેટલી ભરાણી તો કે 84 જગ્યા ભરાઈ છે મિત્રો, અને બાકી કેટલી તો કે 418 જગ્યા બાકી છે મિત્રો. એકંદરે જોઈએ તો 5000 જગ્યા થઈ, 500 આજુબાજુ જગ્યા એડ થઈ છે મિત્રો. આપણે જાણીએ છીએ કે 45 આજુબાજુ જગ્યા હતી. હવે કુલ કેટલી જગ્યા મિત્રો જોઈએ તો 617 જગ્યા ભરાય છે, એમાં બાકી કેટલી રહી તો કે 4384 જગ્યા બાકી રહી મિત્રો. તો આ રીતે જોઈએ તો આમાં હવે જેમ જેમ દિવસો મિત્રો આગળ વધશે એમ કેટેગરીની જગ્યાઓ મિત્રો ખાલી થશે, કારણ કે તમે બધા જાણો જ છો કે 33+ ઉંમરવાળા નીકળશે ઉમેદવારો, અને જેમને 90+ માર્ક્સ નહીં હોય એટલે કે ઓછા મેરિટવાળા છે, બધાએ પોતપોતાની કેટેગરીમાં જશે મિત્રો. એટલે હવે પછી જનરલમાં જગ્યા ઓછી થશે, અને એટલે કે જગ્યા ઓછી ભરાય છે, અને પોતપોતાની કેટેગરીમાં જેમ કે એસસી, એસટી, એસીબીસી કે ઈડબ્લ્યુએસ આમાં મોટાભાગના ઉમેદવારો ચોઈસ કરવી પડશે, તેમને જનરલમાં જગ્યા ના મળવાના કારણે મિત્રો. તો મિત્રો આ રીતે જોઈએ તો વિદ્યા સહાયક 1 થી 5માં જિલ્લા પસંદગીમાં કાલે 11 જાન્યુઆરીના રોજ આ પ્રમાણે 200 ઉમેદવારોને બોલાવેલા. એમાંથી જોઈએ તો 116 કે 18 ઉમેદવારો હાજર હતા અને 84 કે 82 ઉમેદવારો ગેરહાજર હતા મિત્રો. તો આ રીતનું કાલનું જોઈએ તો આંકડો આપણી સામે આવ્યો છે મિત્રો. તો આશા રાખીએ કે ઉમેદવારો જનરલમાં વધારે સિલેક્ટ કરે અને કેટેગરીની જગ્યા બચાવે મિત્રો. તો બસ મિત્રો આજનું આપણે જે કાંઈ આ માહિતી હતી એ તમારા સુધી પહોંચે એટલા માટે વિડીયો બનાવ્યો હતો. આજે જે કાંઈ 12 જાન્યુઆરીના રોજ જે કાંઈ આંકડો છે તો મિત્રો આપણી ચેનલમાં તમને સાંજે જણાવવામાં આવશે મિત્રો. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને તમારા જે તે ગ્રુપ હોય તો તેમાં પણ તેને શેર કરજો મિત્રો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.